માતાજી પ્રગટ થઈ જાય છે। બંધ રૂમમાં હજારો સૂર્ય રોશનીનો પ્રકાશ થાય એટલો બધો માનો પ્રકાશ હોય છે। ત્યારે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ ડરી જાય છે અને પૂછે છે કે તમે જે હોય તે તમે મને સાકાર સ્વરૂપે દર્શન આપો। અમને આવા ખૂબ જ સૂર્યનારાયણના પ્રકાશથી ભયભીત થઈએ છીએ। ત્યારે માતાજી કુકડા ઉપર સવાર થઈ અને માતા બહુચરાએ વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટને દર્શન આપ્યા। દર્શન આપવાથી વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ ધન ધન થઈ ગયા। ત્યારે માતાજીએ કીધું કે હે બેટા વરદાન માંગો। તમે જે મંત્ર બોલો છો એના ફળ સ્વરૂપ હું તમારી સામે પ્રગટ થઈ ગઈ છું, તો તમે વરદાન માંગો। ત્યારે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ કહે છે કે હે માતા, તમારા દર્શનથી મોટું આ જગતમાં શું છે? ત્યારે માતા કહે છે કે તમે મંત્ર બોલ્યા એટલે હું પ્રગટ થઈ છું। દર્શન તો સ્વાભાવિક જ હતા, પણ મને મળો એટલે હું તમને વરદાન આપું છું કે આજથી તમે આ જગતની અંદર મારા નામનો મહિમા ગાજો। ત્યારે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ બોલ્યા કે હે માતા, અમે તો અભણ છીએ, અમને તો કશું જ આવડતું નથી, અમે કેવી રીતે તમારો પ્રચાર કરીએ? ત્યારે માતાજીએ વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટને કીધું કે તમે તમારી જીભ બહાર કાઢો। ત્યારે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટે પોતાની જીભ બહાર કાઢી અને માતાજીએ પોતાની ટચલી આંગળી અડાડી અને સડસડાટ આનંદના ગરબાની રચના થઈ ગઈ। આનંદનો ગરબો એટલે માતાજીનું મહાત્મ, આનંદનો ગરબો એટલે દેવી ભાગવતનો સાર, આનંદનો ગરબો એટલે જીવનમાં જો તમને કશું જ ન આવડતું હોય તો જેવી રીતે આવડે તે રીતે ભાવથી તમે આનંદના ત્રણ ગરબા કરો તો ચંડી પાઠનું ફળ પ્રાપ્ત થાય છે। અને તમે કોઈ પણ બ્રાહ્મણ કે ભુવનને બોલાવ્યા વગર તમારા ઘરે એક ચંડી પાઠ થઈ જાય છે। આવું માતાજીના ગરબાનું મહાત્મ છે। અને આ ગરબા ગાતા, સાંભળતા અને રમતા આપણે જો આનંદ કરીએ તો એનો મહિમા ખૂબ જ વધી જાય છે, જેનું શબ્દોમાં વર્ણન થઈ શકતું નથી, તેની અનુભૂતિ કરી શકાય છે। બહુચરા માત કી જય। તો બધા ગરબા રમજો। આ પરિવાર સાથે તો મારે 3 પેઢીથી નાતો છે। આ લોકો અત્યારે અહીંયા રહેવા આવ્યા છે, પરંતુ પહેલા તો અમારા ઘરની સામે જ રહેતા હતા। હજી તેમના કાકા અને એ બધા ઉછલવાડીમાં જ રહે છે। જય મહાકાલી। આ જગતની અંદર હું ચોટીલાનો પગપારા સંઘ કાઢું છું। તેમાં આ ઘરના લોકો જેમ આપણા ઘરે પ્રસંગ હોય તો માંડવો નખાવો પડે, એમ મારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે માંડવો બની ઉભા રહ્યા છે। ટોટલી પરિવાર એનો ખૂબ જ સંઘર્ષ છે। અને આલા પપ્પા પણ ખાસ મિત્ર હતા। આલા મમ્મી તો મારી સામેથી જ વયા ગયા, હાલતા ચાલતા વયા ગયા। ગઈ 11ના દિવસે સાંજે 4:30 મારી સાથે વાતો કરતા હતા। બસમાં બેઠા, અમદાવાદમાં મરણ થઈ ગયું હતું, ત્યારે બસમાં બેઠા અને એને જે ટક આવી ગયો, એ ખરખરે જતા હતા, એના બદલે એના ઘરે ખરખરો કરવો પડ્યો। આવો સંજોગ આવી ગયો। જીવન નિમિષ માત્રનું છે, એક વખત આ પલક વિચાઈ જશે, પછી ખુલવાની નથી। તો આ જીવનમાં આ પલ તમારા હાથમાં છે, તો આ પલને પકડીને ધર્મ અને સેવા કરી લ્યો। આ બંને ભાઈઓ ખૂબ જ ધાર્મિક છે, રામાપીરનું ભગત છે, રામાપીરની દેગ કરે છે, ખૂબ જ ભક્તિ છે। અને આ હનુમાનજી વિશે તો તમે જાણતા જ હશો કે બાલ બ્રહ્મચારી છે, અને કોઈ પણ જગ્યાએ શ્રીમદ ભાગવત કથા, રામાયણ, ત્યાં હનુમાનજી બને છે। બંને ભાઈઓની ખૂબ જ ભક્તિ છે। એના ફળ સ્વરૂપ એના ઘરે આ બીજી કે ત્રીજી વખત આનંદના ગરબા થાય છે। જય માતાજી। ભૂલચૂક માફ કરજો। આનંદના ગરબાની સાથે સાથે ગરબા રમજો। અંબે માત કી જય। સાતિયા પુરાઓ ઘર દીવડા પ્રગટાઓ રાત, આજ મારે આંગણે પધાર તે બાપા વારી।